બે પ્રકારના ધ્યાન છે, સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂળ ધ્યાન. એ પ્રકારના ધ્યાનમાં એક પ્રકારમાં મૂર્તિના દર્શન કરી અને એક એક અંગના દર્શન કરી, ભગવાનના ચરણના દર્શન કરી, ભગવાનના મસ્તક સુધીના અંગોના દર્શન કરી અને ધ્યાન કરવું, ધારણા કરવી, એના હૃદયમાં આ ધ્યાન કરવું. એક તો એ છે. અને બીજું, એ ધ્યાન ન કરી શકો તો જે કંઈ દેખાય છે, જ્યાં દેખાય છે એ બધું ઈશ્વર છે, આવું ધ્યાન કરો. બે પ્રકારના ધ્યાન, સૂક્ષ્મ ધ્યાન, સ્થૂલ ધ્યાન. પાણી હારે સંબંધ બાંધો, બસ. સંબંધ પાણી હારે બાળો. તમે નાવતોય ભલે ને પીવો તોય ભલે, સંબંધ પાણી હારે હોવો જોઈએ. એ નાવાથી એ પાણીનો સ્પર્શ થાય અને પીવાથી એ પાણીનો સ્પર્શ થાય. બસ સંબંધ. એમ ઈશ્વરને તમે બારે ગોતો તો કણ કણમાં ઈશ્વર છે, પણ એની હારે સંબંધ. અને ઈશ્વર બહાર દેખાયેલો, ઈશ્વર અંદર છે, એ પણ સંબંધ બાંધવા ધ્યાન છે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનસંધો. ભગવાન સાથે સંબંધ બાંધવા માટે શું કરવાનું? જીત શ્વાસો, શ્વાસનો જીતવાનો, શ્વાસ જીતવાનો, પ્રાણાયામ દ્વારા શ્વાસને જીતવાનો. જીતાસનો આસનની સિદ્ધિ છે, આસન જીતવાનું પ્રયત્ન કરો. જીત સંગો, સંગને જીતો. સંગ અને સાથમાં ફેર છે. સંગ અને સાથ અલગ અલગ છે. સંગ કેને કહેવાય, સાથ કેને કહેવાય? જે શરીરથી ભેગા છે આપણી હારે, એ બધા સાથ છે. જે આપણી હારે મનથી જોડાયેલા એને સંગ. એટલે આપણે ભગવાનને સાથ નથી માંગ્યો, ભગવાનને કીધું અમે તમારા સંગ છીએ.